યશેશ પોબારું નામ છે। બાલાજી હોસ્પિટલમાં ઘટના બનેલ છે। મારા મધરનું આપણે ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન 27 તારીખે કરેલ છે। 27 તારીખે તેમને એડમિટ કર્યા અને 28 તારીખે તેમનું ઓપરેશન હતું મંગળવારના રોજ। ત્યાં તેમને ઓપરેશન સવારે 8 વાગે લઈ ગયા હતા, બરોબર। ત્યાં કોઈ પણ જાતના કાંઈ લોહી વગરના કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેમનું ઓપરેશન કરેલ છે અને 11:30 વાગે મેડમે ઓપરેશન થિયેટરની બહાર આવી અને અમને એમ કીધેલ છે કે ભાઈ ઓપરેશન સક્સેસ થયેલ છે। એટલે અમે એને પૂછ્યું કે સર્જનની જરૂર નહોતી પડી, કેમ કે અમને પહેલાં એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડશે તો અમે બોલાવશું। ટોટલ 70,000 રૂપિયા ફી ચૂકવેલ છે। હવે એમને એમ કીધું હતું કે ભાઈ સર્જનની જરૂર પડે તો એના એક્સ્ટ્રા ચાર્જીસ થાય। એટલે અમે એમ કીધું હતું કે ભાઈ અમારી પરમિશન વગર તમે બોલાવી લેજો। એટલે એ લોકોએ બહાર આવીને ઓપરેશનમાંથી થિયેટરમાંથી બહાર આવીને એમ કીધું કે ભાઈ સર્જનની જરૂર પડી હતી, બરોબર, ક્રેશ ક્રિટિકલ થઈ ગયો હતો, પરંતુ મેં તેમને ફોન કર્યો પરંતુ તેઓ જે મેઇન સર્જન હતા તે બીજા ઓપરેશન થિયેટરમાં હતા, તેથી તે આવી શક્યા નથી અને મેં એના ઇન્સ્ટ્રક્શન ઉપર ઓપરેશન કરી નાખ્યું, બરોબર। પછી 19 થી 20 કલાક સુધી બેહોશ હાલતમાં જ હતા। મારા મમ્મીને કોઈ પણ જાતનો હોશ હતો નહીં। અમે એ લોકોને પૂછી, ત્યાંના ડોક્ટરને, ત્યાંના સ્ટાફને, તો એ લોકો એમ કહે છે કે ભાઈ ઓપરેશન થયા પછી બધું નોર્મલ કહેવાય, એ નોર્મલ કહેવાય, એ લોકો એમ જ કહે છે। એ બેસુદ હાલતમાં જ હતા। પછી સવારના 8 વાગે તેમને શ્વાસ થોડોક ચડતો હતો, હૃદયમાં દુખતું હતું। અમે અહીંયાના ડોક્ટરના સ્ટાફને એમ કહી તો એ એમ કહે છે કે ભાઈ ગેસના તકલીફથી હોઈ શકે, બીજો કાંઈ આમાં કાંઈ છે નહીં। એટલે અમે એમ કહી કે ભાઈ મેડમને બોલાવો। મેડમ 8 થી 10 વાગ્યા સુધી કોઈ આવેલ છે નહીં। પછી 10:30 મેડમ જ્યારે રાઉન્ડમાં આવ્યા, બરોબર, ત્યારે એને આવીને ધબકારા ચેક કર્યા। ધબકારા એના 167 હતા અને બીપી 76 હતું, બરોબર। એટલે એમને એમના એમડીને બોલાવ્યા અને એમડી એમ કીધું કે ભાઈ આમને લોહીના ગઠ્ઠા જામી ગયો એવું લાગે છે અમને, એટલે અમે એક ઇન્જેક્શન દઈશી, એનાથી જો ફેર ન પડે તો કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો પડશે। અમે કીધું ઓકે। એટલે પછી એમને એક ઇન્જેક્શન દીધું, પરંતુ એનાથી પણ કાંઈ ફેર પડ્યો નહીં અને એનું જે આપણે ધબકારા કહેવાય એ 155 થયા, એનાથી ઘટતા નહોતા। એટલે મને ને મારા ફાધરને અંદર ઓફિસમાં બોલાવ્યા અને એમ કીધું કે ભાઈ આપણે ફરજિયાત કાર્ડિયોલોજી પાસે અત્યારે લઈ જવા પડે એમ છે। એટલે અમે કીધું કે અમે કોઈ પણ રીતે પહોંચી શકીએ તેવા માણસ નથી। તો એને એમ કીધું કે તમે પૈસાનું કોઈ પણ જાતનું ટેન્શન ન લ્યો, અમારી હોસ્પિટલ વાળા બેઠા છે, એ અમે લોકો સંભાળી લેશું। એટલે અમે કીધું ઓકે। એટલે એ લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને લઈ ગયા ઓલિમ્પસ હોસ્પિટલમાં ડોક્ટર મિહિર તન્ના પાસે। સાહેબ મિહિર તન્નાએ ત્યાં એમનું બધું પ્રોસિજર ચાલુ કરી અને તેમનું એન્જિયોગ્રાફી કર્યું। એન્જિયોગ્રાફીમાં મિહિર તન્ના સાહેબે એમ કીધું કે ભાઈ એના હૃદયમાં લોહીના ગઠ્ઠા જામ થઈ ગયા છે, એટલે એની પ્રોસેસ ચાલુ કરવી પડશે। એટલે ત્યાંના જે બધા બિલ હતા એ પણ એ લોકો ભરવાના હતા એવું અમને કીધું હતું। અમારી પાસે મેડિસિનનું બિલ આવ્યું 51,000 રૂપિયાનું, એ પણ એ લોકોએ કીધું કે એ તમારા બાલાજી હોસ્પિટલના જે મેઇન ડોક્ટર સાહેબ શ્રી છે તેની સાથે વાત થઈ ગઈ છે, બરોબર। એટલે અમને કોઈ પણ જાતનો એનો 1 રૂપિયો દેવાની ના પાડી। પછી એ લોકો એન્જિયોગ્રાફી કરી અને એની પ્રોસેસ બધી ચાલુ કરી, અંદર લોહીના ગઠ્ઠા જામી ગયા હતા એ કાઢવાનું ચાલુ કર્યું। પછી એને એમ કીધું કે અમે અડધી થી પોણી કલાકમાં એને આઈસીયુમાં રાખશું, અત્યારે થોડુંક સ્ટેબલ હોય એવું લાગે છે, મિહિર તન્ના સાહેબે એવું કીધું। પછી અમે એમ કીધું કે આનું કારણ શું હોઈ શકે, તો એ કે અમારી પાસે તો ઓલરેડી કેસ ક્રિટિકલ થઈને જ આવેલો છે બાલાજી હોસ્પિટલમાંથી, એને અમને એવું કીધું। પછી સાંજે અમે બધા એક એક કરીને મારા મધરને મળવા ગયા। થોડુંક સારું હતું, પણ ધબકારા એના નોર્મલ નહોતા થતા ને બીપી પણ નોર્મલ નહોતું થતું। પછી સાંજે 9 વાગ્યાની આસપાસ એ લોકોએ એ રીતે કીધું કે ભાઈ વેન્ટિલેટર ચડાવવું પડે એમ છે। એટલે અમે એમ કીધું કે કાંઈ વાંધો નહીં। એ લોકોએ કોઈ પણ જાતની અમારી પરમિશન લીધા વગર વેન્ટિલેટર ચડાવી દીધું, સીપીઆર એને ચાલુ કરી દીધો અને શોર્ટ ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી, બરોબર। 9:30 વાગે એમના ધબકારા એકવાર બંધ થઈ ગયા અને 10 વાગે પાછા આવ્યા અને 11:20 સુધી ત્યાંના સાહેબોએ બધાએ ટ્રાય કરી પણ ધબકારા પાછા ચાલુ થયા નહીં। એટલે બાલાજી હોસ્પિટલની બેદરકારીને લીધે મારા મધર એક્સપાયર થઈ ગયા અને અમારી પાસે અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનું ત્યાં બિલ થયું હશે, પરંતુ અમારી પાસેથી 1 પણ રૂપિયો લેવામાં આવ્યો નથી। એટલે બાલાજી હોસ્પિટલના વાંકની લીધે થયું હોય તો જ ન માંગે ને।